ઓ શ્રી સદગુરુ દેવ કી જય. અનંતાચાર્યજીને વિનંતી કરીશું, આચાર્ય પધારો. જય ભગવાન. જય ભગવાન. આચાર્ય પધારો. વિરાજિત ગુરુ ભગવાનોના ચરણોમાં કોટી કોટી નમન. અત્રે ઉપસ્થિત સર્વે આત્મીય જનોને મારા સસ્ને જય ભગવાન. આજે પુનઃ આપણા જયશ્રી ભરૂચ લાઈફ મિશન આપણને સ્વર્ગલોકની યાત્રા કરાવવા માટે પધાર્યા છે. વર્લ્ડ લાઈફ મિશન આપનું સ્વાગત કરે છે. જયશ્રી પધારો અને બધાને સ્વર્ગલોકની યાત્રા કરો. જય ભગવાન. સૂક્ષ્મ સ્વરૂપે વિરાજિત પૂજ્ય દાદાજી, પૂજ્ય બાપુજી અને પૂજ્ય ગુરુજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. વર્લ્ડ લાઈફ મિશનના સંચાલક શ્રી વિંકલસિંહ અનંતાચાર્ય અને બીજા આચાર્ય ગણને અને વડીલોને સર્વને સહસને પ્રણામ અને જય ભગવાન. આપણે ચેપ્ટર 8 પાર્ટ 2 વાંચી રહ્યા છે આજે. શ્રી સદગુરુ દેવ કી જય. આગળનું થોડુંક આપણે જોઈ લઈએ કે ગુરુજી એક જગ્યાએ ફસાઈ ગયા હતા. ત્યાં એક વેન્ટિલેટર જેવું હતું અને એક બર્ડ એમની તરફ ઉડતું આવ્યું, એક પક્ષી. એ પક્ષી આવીને એ વેન્ટિલેટર ઉપર બેઠું. એણે ગ્રીલ કાઢી આપી અને ગુરુજીને ઇન્સ્ટ્રક્શન આપ્યું કે એમના શોલ્ડર ઉપર બેસી જાઓ. પછી એમણે ગુરુજીને બહાર ખેંચીને બહાર કાઢ્યા. ગુરુજીને એમના શરીરનું વજન લાગ્યું નહીં અને તેઓ આ વેન્ટિલેટરની બહાર નીકળી ગયા અને આ જે પક્ષી આવ્યું હતું કે જે દૂત આવ્યું હતું એના ખંભા ઉપર બેસી ગયા. જેવા બેસી ગયા એટલે એ દૂત એવું કીધું કે આપણે ઉતાવળ કરવી પડશે, કારણ કે અપ્સરા આપણને પીછો કરી શકે એના સૈનિકો સાથે. હવે આ જે બર્ડમેન એટલે કે જે અડધું પક્ષી હતું ને અડધું શરીર મનુષ્ય શરીર જેવું શરીર હતું જેનું, એ સ્પીડમાં ઉડ્યું. એ લોકોએ થોડુંક ડિસ્ટન્સ કવર કર્યું હશે એટલે પછી એ બર્ડમેને એવું કીધું કે હવે આપણે સિદ્ધના ઝોનમાં આવી ગયા છીએ, એટલે અહીંયા આપણે હવે સુરક્ષિત છીએ અને અપ્સરા કે એના સિપાહી આ ઝોનમાં આવી શકે નહીં. હવે ગુરુજીને રાહતની શ્વાસ લીધી કે ચાલો હાશ સારું થયું. હવે ગુરુજીને એમ થયું કે આ સરસ મોકો છે કે હવે હું કોઈ વાતચીત કરું આ બર્ડમેન સાથે. એટલે ગુરુજીએ સૌથી પહેલા એમને એમની આઈડેન્ટિટી પૂછી. એટલે તેઓએ કીધું કે હું સિદ્ધ દૂત છું, મારું નામ બલયું છે અને હું સંદેશ વાહક છું મારા સિદ્ધ ગુરુનો, જેમણે મને ડાયરેક્શન આપ્યું હતું કે હું તમારો બચાવ કરું. હવે હું તમને એમના સંન્યાસ આશ્રમમાં લઈ જાઉં છું. તેઓ હવે એક મોટા વાદળ જેવી જગ્યા ઉપર નજીક આવી રહ્યા હતા. હવે આ જે સિદ્ધ દૂત હતા તેમણે એવું કીધું ગુરુજીને કે આપણે સિદ્ધ લોકમાં પહોંચી ગયા છીએ અને હવે આપણે ત્યાં લેન્ડિંગ કરીએ છીએ જ્યાં એમના ગુરુનો આશ્રમ છે. થોડીક જ વારમાં તેઓએ લેન્ડિંગ કર્યું. ગુરુજી એમના ખભા ઉપરથી સેફલી નીચે ઉતરી ગયા. ગુરુજીએ એમને ખૂબ આભાર વ્યક્ત કર્યો કે એમને તકલીફ પડી એની માટે અને એમને મદદ કરવા માટે આભાર વ્યક્ત કર્યો. એટલે બલયુએ એવું કીધું કે ઓ તપસ્વી, અમે તો કાયમ તૈયાર જ હોઈએ છીએ બીજાની મદદ કરવા માટે અને બીજાને પરોપકાર કરવા માટે. અમે ક્યારેય એવું નથી વિચારતા કે ભાઈ અમે કોઈની ઉપર ઉપકાર કર્યો છે, કારણ કે અમારો સ્વભાવ જ પરોપકારી છે. પછી બલયુએ સામે આંગળી ચીંધી અને કીધું કે જો આ મારા ગુરુનો આશ્રમ છે, તમે ત્યાં તમારી જાતે જાઓ અને એમને મળો અને હું ત્યાં સુધી અહીંયા ઊભો છું. એટલે ગુરુજી એ આશ્રમમાં પ્રવેશ કર્યો. દરવાજો ખુલ્લો હતો એટલે ગુરુજી એમાં પ્રવેશ કર્યો. અંદર ગુરુજીએ એક ખૂબ જ પ્રતિભાશાળી વ્યક્તિને ધ્યાનની મુદ્રામાં વિરાજમાન જોયા. તેમની આંખો અડધી ખુલ્લી હતી, જાણે કે યોગીની શાંભવી મુદ્રામાં ખુલ્લી હોય તેવી,
ગુરુજીને તેમને ડિસ્ટર્બ ન હતા કરવા એટલે ગુરુજી ચૂપ રહ્યા. પણ સામેવાળી જે વ્યક્તિ હતી તેઓ બોલ્યા, રાજર્ષિ આવો, બેસો. એટલે ગુરુજી એમની સામે વિરાજમાન થયા. પ્રણામ કર્યા પછી હવે ઉત્સુકતાથી ગુરુજીએ એમને પૂછ્યું કે તમને મારું નામ કેવી રીતે ખબર છે? એટલે એમણે એવું કીધું કે મને તો એવી પણ ખબર છે, હું તો તમારા ગુરુ કૃપાલવાનંદજીને પણ જાણું છું. એટલે ગુરુજીએ એવું કીધું, હે સાચે? એટલે એમણે કીધું, હા, હું તમારા ગુરુનો ગુરુ પ્રણવાનંદ છું અને મેં બલયુને મોકલ્યો હતો તમને બચાવવા માટે અને અહીંયા લાવવા માટે. ગુરુજી ખૂબ જ રાજી થયા. તેમને દાદા ગુરુદેવના ચરણોમાં પ્રણામ કર્યા, ફરીથી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આ ગુરુજી માટે એક ખૂબ જ સરપ્રાઈઝ મીટિંગ હતી, કારણ કે ગુરુજી એવું નહોતું વિચાર્યું કે એમને ત્યાં પ્રણવાનંદજીના દર્શન થશે અને એમને અચાનક જ દર્શન થઈ ગયા. હવે ગુરુજીએ ખૂબ જ ઉત્સુકતાથી એમના દાદા ગુરુદેવ પાસે બધી માહિતી લેવાનો ઈચ્છા કરી. એમણે એવું કીધું કે આપને કેવી રીતે ખબર છે કે હું કૃપાલવાનંદજીનો શિષ્ય છું અને હું ઇન્દ્રના સ્વર્ગમાં ફસાઈ ગયો હતો? એટલે પ્રણવાનંદજીએ કીધું કે મારા ગુરુ ભગવાને મને મેસેજ આપ્યો હતો એક અલૌકિક અવાજ દ્વારા કે કૃપાલવાનંદજીના શિષ્ય રાજર્ષિ એક સ્ફટિક ટાવર જેમાં ફસાઈ ગયા છે એક અપ્સરા દ્વારા, અને તેઓ એમની ઇન્દ્રના સ્વર્ગની લોકાંતર યાત્રામાં અહીંયા આવ્યા હતા અને અહીંયા ફસાઈ ગયા છે. અને તમે જુઓ કે એ અપ્સરાના ચુંગાલમાંથી છૂટી જાય અને પછી તમે એમને એવી ચેતવણી પણ આપજો કે આવી ભૂલ ફરીથી ભવિષ્યમાં ન કરે. એટલે પહેલા તો તમે મારી વાત સાંભળો. એટલે ગુરુજી એવું કીધું કે ભાઈ મને હું ખૂબ જ દિલગીર છું અને ક્ષમા ચાહું છું કે મેં આવી ભૂલ કરી જેને માફ ના કરી શકાય. તો પ્લીઝ મને માફ કરો અને મને જે બી કંઈ સલાહ કે ચેતવણી જે બી મને જરૂર હોય, હું જેને બી લાયક હોય તે તમે મને આપો. એટલે દાદા ગુરુદેવ થોડા સિરિયસ થઈ ગયા અને પછી તેમને ગુરુજીને કીધું કે રાજર્ષિ, જો તમે મોક્ષ મેળવવા ઈચ્છતા હોય તો તમારે બધા આવેગોને કંટ્રોલમાં રાખવા પડશે. તમારે જે તપસ્વી તરીકેના લીધેલા બધી જે પ્રતિજ્ઞાઓ છે બ્રહ્મચર્યની અને બીજી, એમાં તમારે ખૂબ જ સ્ટ્રિક્ટ રહેવું પડશે. તમારે કોઈ બી ઈચ્છાઓને આઉટ ઓફ કંટ્રોલ જાય એવું કરાશે નહીં, એવું થવા દેવું નહીં. અને એ તો ખૂબ સારું થયું કે તમે આ જે અપ્સરાને આ બધી સુંદર સ્ત્રીઓ બીજા બધા લોકમાં હતી એમાં બધામાં તમે તમારા ખુદના પ્રયત્નથી તમે બધે બચી ગયા છો, પણ હવે તમારે ઇન્દ્રના સ્વર્ગની અપ્સરા સાથે પનારો પડ્યો છે, તો તમારે ખૂબ જ ધ્યાન રાખવું પડશે. તમારી થોડી કમસ્તી નાની એવી ભૂલ તમારા બ્રહ્મચર્યના જે તમારો નિયમ છે એની અંદર તમને ડગાવી દે તો તમારો અધોગતિ થઈ જાય અને તમે આ આધ્યાત્મિક પથ ઉપરથી પથભ્રષ્ટ થઈ જાઓ. ગુરુજીને ખૂબ શરમ થઈ. તેમણે એવું કીધું કે ઓ દાદા ગુરુદેવ, મને માફ કરો, મારી ભૂલોની મને ક્ષમા આપો અને હું ખૂબ જ દિલગીર છું કે મારી આવી થોડીક નબળાઈ થઈ ગઈ એક અપ્સરા સાથે ડીલ કરવામાં. અને હવે હું તમને પ્રોમિસ કરું છું કે આજ પછી હું કોઈ દિવસ કોઈ આવેગને મારા ઉપર સર થવા દઈશ નહીં. એટલે દાદા ગુરુદેવે એવું કીધું કે રાજર્ષિ, તમે નિરાશ ના થશો. મને ખબર છે કે એક અપ્સરાને ફેસ કરવું એ ખૂબ જ અઘરું કાર્ય છે. પૂર્વે ઘણા બધા યોગીઓ માટે પણ એ ખૂબ જ અઘરું રહ્યું છે અને એવા ઘણા મોટા યોગીઓ છે કે જેઓ અપ્સરાના વશીકરણને વશ થયા છે. એટલે તમે નિરાશા ત્યજી દો અને તમે હિંમતવાળા થઈ જાઓ અને મારા આશીર્વાદ તમારી સાથે છે. ગુરુજીએ કીધું, દાદા ગુરુદેવ, આપ તો ખૂબ જ દયાળુ છો અને મેં મારા ગુરુદેવ કૃપાલવાનંદજી પાસેથી તમારી વિશે ઘણી બધી પ્રેરણાત્મક વાર્તાઓ સાંભળી હતી. તમારો પિતા તુલ્ય
પ્રેમ તમારા શિષ્ય માટે અને તમારા યોગિક શક્તિ અને તમારા અલૌકિક શક્તિ આ બધાની વિશે મેં બધું સાંભળ્યું છે. અને આજે હું ખૂબ જ ખુશનસીબ છું કે હું આ બધું મારી જાતે મહેસૂસ કરી રહ્યો છું, કારણ કે આજે મેં તમને પર્સનલી મારી આંખોથી જોયા છે. મેં મારા ગુરુદેવને પૂછ્યું હતું આપનો ફોટો બતાવવા માટે, અને તેમણે એવું કીધું કે તેમની પાસે એક કોપી તો હતી, પણ જ્યારે આપ એમનાથી અલગ થયા અને તેઓ મુંબઈ પાછા ફર્યા ત્યારે એ ફોટાની બધી કોપી રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ હતી. હવે મને આવું બધું જાણવાની ખૂબ જ ઉત્સુકતા છે, અને હજી મારે એ પણ જાણવું છે કે આપની એકાંતમાં જે એટલી મુશ્કેલ સાધના કરી એની વિશે પણ મારે અમુક વસ્તુઓ જાણવી છે. અને આજે હવે મને સદનસીબે તમારા દર્શન થયા છે, તો હું મારી જાતને રોકી નથી શકતો એ બધી પ્રશ્નો તમને પૂછવા માટે. ને એવી ઘણી વસ્તુઓ છે આપના સાધનાની કે જે હજી અમને કોઈને ખબર નથી, અને તમે કેવી રીતે આ સિદ્ધ થઈ ગયા એ પણ મારે જાણવું છે. એટલે દાદા ગુરુદેવે 1 મિનિટ માટે, થોડીક ક્ષણો માટે વિચાર કર્યો અને પછી તેઓ બોલ્યા, સારું, પૂછો, તમારે મને શું પૂછવું છે, તમારે શું જાણવું છે? એટલે ગુરુજીએ કીધું કે પહેલા તો આપ મને આપની એકાંત સાધના વિશે કહો કે જ્યારે તમને સંન્યાસ દીક્ષા ગુરુ ભગવાન પાસેથી મળી પછી શું થયું. એટલે દાદા ગુરુદેવે એવું કીધું કે મને જ્યારે મારા ગુરુ પાસેથી સંન્યાસ મળ્યો એટલે હું ઋષિકેશ ગયો. ત્યાં હું એકાંતમાં ઝૂંપડીમાં એક નજીકના જંગલની અંદર રહેવા માંડ્યો. ત્યાં મેં મારી યોગની સાધના ચાલુ કરી, જેવું મારા ગુરુએ મને શીખવાડ્યું હતું. અમુક વર્ષોની સઘન સાધના પછી હું મારા બધા જ ઇન્દ્રિયો ઉપર મેં કંટ્રોલ મેળવી લીધો હતો. પછી હું એક મૃત લાકડાના કટકાની માફક સ્થિર બેસી શકતો હતો. મારું સ્થૂળ શરીર કે મારું એક્ઝિસ્ટન્સ હું ભૂલી જતો હતો. આને પ્રત્યાહારનો સ્ટેજ કહેવાય. અહીંયા એવું લખ્યું છે કે જ્યારે આપણે આપણા ફિઝિકલ એક્ઝિસ્ટન્સ ભૂલી જઈએ એટલે આ પ્રત્યાહારનો સ્ટેજ કહેવાય યોગમાં. એટલે ત્યારે પ્રણવાનંદજી પ્રત્યાહારની ભૂમિકામાં હશે. હજી બીજા થોડાક વર્ષો ગયા પછી હું મારું સ્થૂળ શરીર છોડીને લોકાંતર યાત્રા કરવા માંડ્યો. હજી બીજા થોડા વર્ષોની સાધના પછી મેં ભૂખ અને તરસ ઉપર વિજય મેળવ્યો, અને ધીરે આગળ વધતા મેં રોગમુક્ત શરીર પ્રાપ્ત કર્યું. અને એ સમયે આટલું કરતા કરતા મારું શરીર થોડું અશક્ત થઈ ગયું. હવે આવા સમયે મારા ગુરુ ભગવાન મારી સમક્ષ ઉપસ્થિત થયા અને તેમણે મને કહ્યું કે પ્રણવ, હું ખૂબ જ રાજી છું કે તમે તમારા ગોલને નિષ્ઠાપૂર્વક વળગી રહ્યા છો. તમે યોગની પ્રેક્ટિસ થાક્યા વગર અને એકાંતમાં બિલકુલ એવી રીતે કરી રહ્યા છો જેવું મેં તમને કીધું છે. પણ હવે મને એવું લાગે છે કે તમારે સમય આવી ગયો છે કે તમારે તમારું શરીર છોડી દેવું જોઈએ. એટલે પ્રણવાનંદજી એવું કીધું કે ગુરુ ભગવાન, આપ તો સારી રીતે જાણો છો કે મારો ગોલ આ જ જન્મમાં સિદ્ધ થવાનો છે, અને એ પણ આ જ શરીર સાથે. અને હજી મને મારો લક્ષ્ય પ્રાપ્ત થયું નથી, અને હું ફરીથી આ મનુષ્ય શરીર સાથે ફરીથી આ દુનિયામાં જન્મ લેવા માંગતો નથી. મારે આ જ જન્મમાં સુપ્રીમ છુટકારો જોઈએ છે, આ જ જન્મની અંદર. એટલે આપ કૃપા કરીને દયા વરસાવો જેથી કરીને હું મારા આ જ જન્મમાં મુક્ત થઈ શકું. ગુરુ ભગવાને કહ્યું કે તમારી ભાગ્યરેખા આની પરમિશન આપતી નથી. તમારે આ શરીર ત્યજી દેવું પડશે, અને તમારો આત્મા જે છે એને ફરીથી નવા માનવ શરીરમાં જન્મ લેવો પડશે. એટલે પ્રણવાનંદજીએ ખૂબ જ વિનવણી કરી કે ગુરુ ભગવાન, આપ ઈચ્છો તો આપ તો મારું ભાગ્ય બદલી શકો છો, અને હું હજી વધારે સઘન સાધના કરીશ જો તમે આશીર્વાદ આપો, અને જો મારી
આયુષ્યના થોડા વર્ષો હજી વધારી આપો તો હું હજી વધારે મહેનત કરીશ. મારે ગમે તે રીતે આ જ શરીરમાં સિદ્ધ થવું છે. પ્રણવાનંદજીનો આવો દ્રઢ મનોબળ જોઈને ગુરુ ભગવાને કીધું, સારું, તો હું જેવું તમને કહું છું એવું તમે કરો. તમે નદી ગંગા મૈયામાં જાઓ, કમર સુધીના ઊંડા પાણીમાં ઊભા રહો, સ્થિર પિલરની માફક સ્થિર ઊભા રહો. પછી તમે તમારું માઇન્ડ ભગવાન શિવ ઉપર કોન્સન્ટ્રેટ કરો. પછી તમે તમારો પ્રાણ ને તમે બ્રહ્મરંધ્ર સુધી ઊંચે ચડાવો. પછી તમને જોઈતું પરિણામ પ્રાપ્ત થશે. પ્રણવાનંદજી આ છેલ્લું સેન્ટેન્સ સાંભળીને ખૂબ જ રાજી થયા કે તમને તમારું ગમતું પરિણામ પ્રાપ્ત થશે. અને તેઓ દોડીને ગંગા મૈયામાં ગયા અને જે પણ ઇન્સ્ટ્રક્શન મળ્યા હતા એ પ્રમાણે કરવા માંડ્યા. પ્રણવાનંદજીએ તેમના પ્રાણ ઉપર ઉઠાવ્યો, બ્રહ્મરંધ્ર સુધી ઉપર લઈ ગયા. ત્યાં પ્રણવાનંદજી બેભાન થઈ ગયા. પ્રણવાનંદજી એવું કહે છે કે ખબર નહીં હું ક્યાં સુધી બેભાન રહ્યો, પણ જ્યારે મને ભાન આવ્યું ત્યારે મેં એવું જોયું કે હું ગંગા નદીની આજુબાજુમાં તો નથી. હું એક ઘાસની પથારી ઉપર સૂતો છું અને ગુરુ ભગવાન મારી બાજુમાં બિરાજમાન છે. તેમનો જમણો હાથ, તેમની જમણી હથેળી મારી છાતી ઉપર છે. અને જ્યારે હું થોડુંક ભાનમાં આવ્યા પછી થોડું કમ્ફર્ટેબલ ફીલ કર્યું એટલે હું બેસી ગયો. આ ટાઈમે ગુરુ ભગવાને એવું કહ્યું કે પ્રણવ, આનંદો, હવે તમે સિદ્ધ થઈ ગયા છો. એટલે પ્રણવાનંદજીએ કીધું કે હે સાચે? એટલે ગુરુ ભગવાને કીધું, હા, તમે સિદ્ધ થઈ ગયા છો આ જ શરીર સાથે જેવી તમારી ઈચ્છા હતી, પણ તમારા શરીરમાંનો આત્મા બદલાઈ ગયો છે. અત્યારે તમારી પાસે જે આત્મા છે એ આત્મા નથી જે પહેલા તમારી પાસે હતો. જે તમારો પહેલાનો આત્મા છે એણે નવો જન્મ લઈ લીધો છે મનુષ્ય શરીરમાં. અને મારે ભાગ્યનું જે વિધિના લેખ છે એમાં કોઈ ફેરફાર ન હતો કરવો, એટલા માટે મેં તમને નવો આત્મા આપ્યો છે. અને એ સમયે મેં તમારા નવા આત્માને એવા આશીર્વાદ આપ્યા છે કે એ પાછલા આત્માના જીવનના દરેક એક્સપિરિયન્સ એને યાદ છે. એટલે આત્મા તો બદલાઈ ગયો, પણ એને બધી પુરાની વાતો ખબર છે, જે પુરાના આત્મા સાથે જે કંઈ થયું હતું તે. હવે પ્રણવાનંદજીએ ગુરુ ભગવાનના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યું અને કીધું, આપે મને એક અજોડ વરદાન આપ્યું છે. આપે ખૂબ જ કૃપા કરી છે, ખૂબ જ દયા કરી છે આ ગરીબ સેવક ઉપર. હવે આપ મને એવી શક્તિ આપો કે હું આપની સેવા કરી શકું અતૂટ ભક્તિથી મારા આ સિદ્ધના શરીર સાથે. અને આપના જે કંઈ પણ ઇન્સ્ટ્રક્શન હોય, આપની જે કંઈ સેવા મારે લાયક હોય તે હું બધી સરસ રીતે કરી શકું. ગુરુ ભગવાને કીધું કે હવે પછી તમે સિદ્ધના લોકમાં વાસ કરશો, જે ઇન્દ્રના સ્વર્ગની નજીક છે. અને મેં સિદ્ધ દૂતને બોલાવ્યો છે જે તમને સિદ્ધ લોકમાં લઈ જશે. એ તમારા એટેન્ડન્ટ તરીકે અને તમારા દૂત તરીકે કામ કરશે. એક જ મિનિટની અંદર સિદ્ધ દૂત આવી ગયા. તેમણે પણ ગુરુ ભગવાનને પ્રણામ કર્યા અને પછી પ્રણવાનંદજીને પણ પ્રણામ કર્યા. ગુરુ ભગવાને કીધું, હવે તમે સિદ્ધ લોક પ્રતિ પ્રયાણ કરો આ સિદ્ધ દૂત બલયોની સાથે. હવે અહીંયા મોડું કરશો નહીં, મારા આશીર્વાદ તમારી સાથે છે. બસ આ શબ્દો સાથે તેઓ ત્યાંથી અલોપ થઈ ગયા. પછી પ્રણવાનંદજીએ પૃથ્વી છોડી સિદ્ધદૂત સાથે અને સિદ્ધ લોકમાં આવીને વસ્યા. એટલે ગુરુજી, આપણા રાજર્ષિ મુનિએ હજી આગળ દાદા ગુરુદેવને પૂછ્યું કે જ્યારે ગુરુ ભગવાને આપને કહ્યું કે આપનો પહેલાનો આત્મા જે છે એનો ફરી નવો જન્મ થઈ ગયો છે માનવ શરીરમાં, ત્યારે આપે એવું જાણવાની કોશિશ ન કરી કે એ પૃથ્વી પર કઈ જગ્યાએ જન્મ લીધો છે? એટલે પ્રણવાનંદજીએ એવું કીધું કે હા, મેં પૂછ્યું હતું, પણ તેઓએ મને કીધું કે તમે આની ચિંતા કરશો નહીં, તમે એને ભવિષ્યમાં મળવાના છો અને એ તમારી
ગાઈડન્સ લેવાના છીએ. ગુરુજીને હજી વધારે પ્રશ્ન પૂછવા હતા, પણ દાદા ગુરુદેવે એવું કીધું કે રાજર્ષિ, હવે અહીંયા વધારે સમય બગાડશો નહીં. એની બદલે તમે ઇન્દ્રના સ્વર્ગમાં જઈ અને તમારે જે બાકીના એક્સપિરિયન્સ મેળવવાના છે આજની આ લોકાંતર યાત્રામાં, તે તમે પૂરા કરો. અને મેં મારા શિષ્ય અને તમારા ગુરુ કૃપાલવાનંદજીને ઓલરેડી ઇન્સ્ટ્રક્શન આપી દીધા છે કે તમે એમને મળવાના છો. એટલે ગુરુજી એવું કીધું કે હે, મારા ગુરુદેવ અહીંયા ઇન્દ્રના સ્વર્ગમાં છે? એટલે તેમણે એવું કીધું કે હા, તેઓ હવે બ્રહ્મ ઋષિ છે. હવે બ્રહ્મ ઋષિ એટલે શું? બ્રહ્મ ઋષિ એ એક ટાઇટલ છે જે ભગવાન બ્રહ્માના માનસ પુત્રો માટે છે, અથવા તો તેવા યોગીઓ માટે કે જેમણે લિબરેશન, મુક્તિ મેળવી લીધી હોય. આ બધા મહરલોકમાં અથવા તો જનલોકમાં રહે છે, જે સ્વરલોક કરતા ઉપર આવ્યું છે. સ્વરલોકમાં પણ થોડાક બ્રહ્મર્ષિઓ રહે છે. તેઓ એ છે કે જેઓનો જન્મ બ્રાહ્મણ તરીકે થયો હતો પૃથ્વી ઉપર, અને જેઓએ ભક્તિ અથવા યોગ દ્વારા એવી લાયકાત મેળવી છે કે તેઓ સ્વરલોક સુધી મૃત્યુ પછી ત્યાં રહી શકે. એટલે દાદા ગુરુદેવે ગુરુજીને કીધું કે કૃપાલવાનંદજી હવે બ્રહ્મ ઋષિ છે અને તેમનું અત્યારનું નામ દેવવાસુ છે. તેઓ એક ઓફિસ બેરર છે અને એડવાઇઝર છે ઇન્દ્રના કોર્ટમાં. અને તેઓ તમારી ઈચ્છા, જે ઇન્દ્રની સભા જોવાની છે, એ ઈચ્છા તેઓ પૂરી કરશે. અને મારો દૂત જે તમને અહીંયા લાવ્યો હતો એ તમને હવે ઝડપથી તમારા ગુરુના રેસિડન્સમાં, ઇન્દ્રના સ્વર્ગમાં લઈ જશે. એટલે ગુરુજીએ દાદા ગુરુદેવને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, આભાર વ્યક્ત કર્યો એની માટે કે જે બધું એમને ગુરુજીનું ધ્યાન રાખ્યું હતું. પછી તેઓ ત્યાંથી છૂટા પડ્યા એમના આશ્રમમાંથી અને ફરીથી બલયુને મળ્યા, જે બલયુ બહાર રાહ જોઈને ઊભા જ હતા. ગુરુજી એમને કશું પણ કે એ પહેલા બલયુએ કીધું કે મારા ગુરુએ મને મેન્ટલી ઓર્ડર આપ્યો છે કે મારે તમને બ્રહ્મ ઋષિ દેવવાસુના ઘરે, આશ્રમે લઈ જવાના છે. તમે પ્લીઝ મારા ખભા ઉપર બેસી જાઓ. ગુરુજીએ એમ કર્યું અને તેઓ ઝડપથી ઉડ્યા ઇન્દ્રના સ્વર્ગ તરફ. 10 મિનિટની ફ્લાઇટ પછી તેઓએ લેન્ડ કર્યું. એક સરસ ગ્રીનરી વાળી જગ્યા હતી જ્યાં ખૂબ લીલોતરી હતી. ત્યાં એક બગીચો હતો. ત્યાં એક મોટા ક્રિસ્ટલાઇન ઘર તરફ આંગળી ચીંધીને બલયુએ એવું કીધું કે બ્રહ્મ ઋષિ દેવવાસુ ત્યાં રહે છે. હવે મને રજા આપો તો હું અહીંયાથી જઉં. એટલે ગુરુજી ઘર તરફ, જે બલયુએ જે ઘર તરફ આંગળી ચીંધી હતી એ તરફ ચાલવાનું ચાલુ કર્યું. જેવા ગુરુજી ત્યાં પહોંચ્યા એટલે એક ચોકીદારે ગુરુજીને પૂછ્યું, તમે કોણ છો? તમારે કોને મળવું છે? એટલે ગુરુજી એવું કીધું કે હું રાજર્ષિ છું અને મારે બ્રહ્મ ઋષિ દેવવાસુને મળવું છે. એ ચોકીદાર તરત જ ઘરની અંદર ગયા અને ટૂંક જ સમયમાં બહાર આવ્યા અને પછી એવું કીધું કે ગુરુજી ઘરની અંદર પ્રવેશ કરી શકે છે અને દેવવાસુને મળી શકે છે. ત્યાં એક ગંધર્વ એટેન્ડન્ટે ગુરુજીને રિસીવ કર્યા. જ્યારે ગુરુજી ઘરની અંદર પ્રવેશ કર્યો અને તેઓ લઈ ગયા ગુરુજીને એક ઉમદા વ્યક્તિ પાસે, જેમનું તેજસ્વી અલૌકિક શરીર હતું અને જેમના ચહેરા ઉપર એક સરસ મુસ્કાન હતી. ગુરુજી એમની સામે ધારીને જોએ એ પહેલા તેમણે કીધું, રાજર્ષિ, હું ખૂબ જ રાજી છું કે તમે અહીંયા આવ્યા છો તમારી યોગ સાધનાના પરાક્રમથી. તમારી યોગ સાધનામાં આટલી પ્રગતિ થઈ કે તમે અહીંયા આવી શક્યા છો. ગુરુજી હજી વિચારી જ રહ્યા હતા ત્યાં એમણે અવાજ સાંભળ્યો. તે ખૂબ જ ગુરુજી ખુશ થઈ ગયા, કારણ કે આ અવાજ એમને બહુ જ જાણીતો લાગ્યો. આ અવાજ ગુરુજી ઓળખી ગયા કે એમના ગુરુનો અવાજ છે. હવે ગુરુજીએ એમના ચહેરા સામે ધ્યાનથી જોયું.
તેઓ ગુરુજીના ગુરુ સ્વામી કૃપાલવાનંદજી હતા. તેમના તેજસ્વી અલૌકિક સ્વરૂપમાં તેઓ ખૂબ જ ફ્રેશ અને જુવાન દેખાઈ રહ્યા હતા, જેવા ગુરુજીએ તેમને લગભગ 40 વર્ષ પહેલા જોયા હતા, જ્યારે પહેલી વાર જોયા હતા. અહીંયા લખ્યું છે કે ગુરુજીની એમના ગુરુ સાથેની પહેલી મીટિંગ 1969 માર્ચ મહિનામાં થઈ હતી. હવે ગુરુજીએ કૃપાલવાનંદજીને એટલે કે બ્રહ્મ ઋષિ દેવવાસુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા ખૂબ ભક્તિથી. તેઓએ આશીર્વાદ આપ્યા અને ગુરુજીને ઊભા કર્યા અને પછી કીધું કે મને ખબર હતી કે તમે મને મળવા આવવાના છો. મારા ગુરુદેવ પ્રણવાનંદજીએ મને ટેલિપથી દ્વારા આ મેસેજ કન્વે કરી દીધો હતો. એટલે ગુરુજીએ કીધું કે હા, આજે મને એક ખૂબ જ સુંદર તક મળી એમને મળવાની, અને હું આજે કેટલો સદનસીબ છું, કેટલું મારું આજે સરસ ભાગ્ય છે કે હું આજે આપને પણ મળી રહ્યો છું લગભગ 4 દાયકા પછી. એટલે બ્રહ્મ ઋષિ દેવવાસુએ ગુરુજીને પૂછ્યું, રાજર્ષિ, હવે તમે અહીંયા શું કરવા ઈચ્છો છો? તમારે હવે અહીંયા સ્વર્ગમાં શું જોવું છે? એટલે ગુરુજીએ કીધું કે આમ તો હું ખૂબ જ સંતુષ્ટ છું કે હું આપને મળ્યો અને મારા દાદા ગુરુદેવને મળ્યો, પણ તેમ છતાંય મારે કલ્પ વૃક્ષનું જે ફળ છે એ ચાખવું છે અને સોમરસ પીવો છે, કે જે મનુષ્ય દ્વારા ખૂબ જ ઝંખના હોય એવી વસ્તુ છે. અને બીજી મારી ઈચ્છા એવી છે કે મારે દેવ સભા જોવી છે. ઇન્દ્ર નહીં, જે દેવ સભા થાય અને એમની જે કોર્ટમાં બધી કાર્યવાહી થાય એવી મારે જોવું છે. એટલે કૃપાલવાનંદજીએ કીધું કે સારું, હું તમારી આ ઈચ્છાઓ પૂરી કરીશ, જેથી કરીને તમારી લોકાંતર યાત્રા ફળદાયી રહે. ગુરુજીએ કીધું, આ બધું આપની કૃપા અને દયાને કારણે છે કે હું આજે એટલો કેપેબલ બની ગયો છું કે હું આ સ્વર્ગમાં મર્યા વગર આવી શક્યો છું. એટલે બાપુજી એવું કીધું કે મારા દીકરા, મને તારી ઉપર ખૂબ જ ગર્વ છે. હવે આવી બધી વાતચીતની અંદર તેઓ રોકાયેલા હતા ત્યારે 2 ફિમેલ એટેન્ડન્ટ્સ ડ્રોઈંગ રૂમની અંદર પ્રવેશ કર્યો, જ્યાં ગુરુજી બ્રહ્મ ઋષિ દેવવાસુ સાથે વિરાજમાન હતા. આ બંને ફિમેલ એટેન્ડન્ટ કોઈ ફ્રૂટ અને ડ્રિંક લઈને આવ્યા હતા. તેઓએ એક ફ્રૂટ પ્લેટ મૂકી અને કપની અંદર ડ્રિંક મૂક્યું. ગુરુજી અને બાપુજીની સામે એક નાના નાના 2 ટેબલ હતા, એમની ઉપર વસ્તુઓ મૂકી અને પછી તેઓ ત્યાંથી જતા રહ્યા. ગુરુજીના ગુરુ એટલે કે કૃપાલવાનંદજીએ એવું કીધું કે રાજર્ષિ, આ મારો હાઉસહોલ્ડ સ્ટાફ છે, આ મારા ઘરનો સ્ટાફ છે. તેમાં 2 મેલ ગંધર્વ છે, એટલે કે 2 પુરુષ ગંધર્વ છે અને 2 સ્ત્રી ગંધર્વ છે. અને આ જે ફ્રૂટની પ્લેટ આપણી સામે મૂકી છે તેમાં કલ્પવૃક્ષનું ફળ છે, અને આ જે કપ છે એની અંદર જે જ્યુસ છે એ સોમરસનો છે. આ જે ફળ છે તે ખૂબ જ નરમ છે, માવાદાર છે અને પોષક છે. જો પૃથ્વી પર મનુષ્ય આવું એક ફળ ખાય તો એને 24 કલાક ભૂખ લાગે નહીં. એટલે ગુરુજીએ એવું કીધું કે ઓ ગુરુજી, હું એવું ઈચ્છું કે આવું ફ્રૂટ પૃથ્વી પર ઉગતું હોત તો કેટલું સારું, અને આ કેટલું બધું કામ લાગે. જે બધા યોગ સાધના કરવા વાળા સંન્યાસીઓ હોય એમને આ કેટલું કામ લાગી શકે, કારણ કે એમને તો મિતાહારનું નિયમ ફોલો કરવાનો હોય અને ઓછું જમવાનું હોય, પણ અરે આ તો અહીંયા ઉગે છે. એટલે ગુરુદેવે કૃપાલવાનંદજીએ એવું કીધું કે હા, પણ આ તો ભગવાનની કરામત છે. હવે ગુરુજીએ ફરી સોમરસ વિશે ઇન્ક્વાયરી કરી કે આ કેવી રીતે બને છે. એટલે કૃપાલવાનંદજીએ એવું કીધું કે સોમરસ એ પાંદડાઓમાંથી બને છે. એ સોમ નામનો જે વેલ છે એના પાંદડામાંથી બને છે. આ પાંદડાઓને ક્રશ કરે અને પછી એના જે પલ્પ નીકળે, એનું જે નરમ માવો નીકળે, એને ફર્ધર થોડી પ્રોસેસિંગ કરે એક એક્સપર્ટ દ્વારા, જેઓને બધા પ્લાન્ટ્સની મેડિસિનલ પ્રોપર્ટી વિશે ખબર હોય. અમુક પ્લાન્ટ્સની
હીલિંગ પાવર હોય, કોઈ તમને યુથ આપે, એટલે તમારી જવાની તમારે એ આપે, અથવા કોઈ એવું બી હોય કે જે તમારી ઉંમર ઓછી કરી નાખે, જેની ઉંમર વધી ગઈ હોય તેની ઉંમર ઓછી પણ કરી નાખે. આ બધા એક્સપર્ટ જે હોય તેઓ અશ્વિની કુમાર નામના જે જોડિયા દેવો છે એમની અંદર ટ્રેન થાય છે. આ એક્સપર્ટને સોમ ગંધર્વ કહેવાય, અને તેઓ બધા મારા સુપરવિઝનની હેઠળ કામ કરે છે. અને મને અહીંયા આ ડ્યુટી આપવામાં આવી છે. ઇન્દ્રની સભામાં હું ઓફિસ બેરર છું કે પદ અધિકારી છું, અને આ મારું એક કામ આ પણ છે અહીંયા. હવે ગુરુજી એવું કીધું કે ગુરુજી, આપણને પૃથ્વી ઉપર એવું આપણું માનવું છે કે સોમરસ એટલે કે જાણે નશાકારક પ્રવાહી છે, જાણે કે કાચા શરાબ પી લેતા હોય એની અંદર પાણી કે કશું બીજું મિલાવ્યા વગરનું એવું. અને અમુક લોકો તો એવું માને છે કે આ કોઈ ડ્રગ જેવું છે કે જેનાથી મનમાં કઈ આભાસ ઉત્પન્ન થાય અને કઈ રહસ્યવાદી કલ્પનાઓમાં આપણું મન ચક્રાયા કરે એવું કશુંક છે. અને કોઈ એવું કહે છે કે સોમરસનો સ્વાદ ખરાબ છે અને એનાથી ઉબકા ચડે છે. એટલે બાપુજી એવું કીધું કે આ બધી વાત ખોટી છે. તમે તમારી જાતે ખાતરી કરી શકો છો, તમારી સામે આ કપ પડ્યો છે, હું તમને કંપની આપીશ. હવે ગુરુજી એવું લખે છે કે આ મારો કલ્પવૃક્ષના ફળ ચાખવાનો પહેલો ચાન્સ હતો, અને એની વિશે તો શું કહેવું. એનું પલ્પ એકદમ સોફ્ટ હતું અને એ ખૂબ જ ટેસ્ટી હતું, ખૂબ જ મીઠું હતું. પૃથ્વી પરના મીઠામાં મીઠા ફ્રૂટ કરતા વધારે આ મીઠું હતું. પૃથ્વી પરનો કેરી કે પાઇનેપલમાં પણ એવી મીઠાશ ન હોય. પછી ગુરુજીએ સોમરસનો કપ જે મૂકેલો હતો એમાંથી એક ઘૂંટડો ભર્યો. એનો સ્વાદ થોડો મીઠો થોડો ખાટો હતો, પણ બિલકુલ કડવો પણ નહોતો અને કોઈ ઉપકા આવે એવો પણ ન હતો. ગુરુજીએ બંને વસ્તુ સરસ રીતે એન્જોય કરી, ફળ પણ અને એ ડ્રિંક પણ, સોમરસ અને કલ્પવૃક્ષનું ફળ. ગુરુજી એટલે કે બાપુજીએ પણ ગુરુજીને કંપની આપી. પછી ગુરુજી એટલે કે બાપુજીએ એવું કીધું કે રાજર્ષિ, તમે આ તમારી સામે જે કંઈ બધું મૂક્યું છે એ બધું પૂરું કરી દો. હવે હું તમને આનાથી વધારે નહીં આપું, કારણ કે નહીં તો પછી તમને થોડા દિવસો સુધી ભૂખ નહીં લાગે. જ્યારે તમે પૃથ્વી પર પાછા જશો તો અમુક દિવસો સુધી તમને ભૂખ નહીં લાગે. આ વાતથી ગુરુજી હસ્યા અને કૃપાલવાનંદજી પણ સાથે હસ્યા. હવે કૃપાલવાનંદજીની કંપનીમાં ગુરુજી ખૂબ જ રાજી થયા. એમને એવું લાગ્યું કે જાણે તેમના બંને પૃથ્વી પરના આશ્રમમાં બંને સાથે આવી ગયા હતા. ગુરુજી ભૂલી ગયા કે તેઓ ઇન્દ્રના સ્વર્ગમાં છે, સ્વરલોકમાં છે. એમને એમના આશ્રમના દિવસો, જે તેમને પોતાના ગુરુ સાથે જે સમય પસાર કર્યો હતો એની અંદર એ જ સમય ચાલી રહ્યો છે એવું એમને લાગવા માંડ્યું. ગુરુજીને આ બધી ક્ષણો ખૂબ જ આનંદથી વિતાવી અને ખૂબ જ સરસ એક્સ્ટ્રાઓર્ડિનરી લંચ કમ ડિનર પણ એનો પણ આનંદ માણ્યો. કારણ કે તે સમયે સ્વર્ગમાં દિવસ હતો અને પૃથ્વી પર રાત હતી. આ બધી જે ક્ષણો ગુરુજીએ એમના ગુરુની સાથે વિતાવી, લગભગ 4 દાયકાના લાંબા સમય પછી એને ગુરુજીને ખૂબ જ આનંદ આપ્યો. હવે બાપુજીએ ગુરુજીનું ધ્યાન દોર્યું. રાજર્ષિ, હવે ઇન્દ્રની સભામાં જવાનો સમય નજીક આવી રહ્યો છે અને હું એ સભામાં એક ઓફિસ બેરર છું, પદાધિકારી છું, એટલે મારે તો ત્યાં એટેન્ડ કરવાનું જ છે. હું તમને મારી સાથે લઈ જઈશ, મારા ગાર્ડ અને મારા એટેન્ડન્ટની સાથે. અને એકવાર હું મારી ઓફિશિયલ સીટ છે ત્યાં હું સીટ પર બેસી જાઉં, પછી મારા ગાર્ડ અને એટેન્ડન્ટ છે એ મારી પાછળ ઊભા રહેશે. તો તમે પણ સભાના જે હોલ છે એમાં એમની સાથે આવજો અને એમની સાથે ઊભા રહેજો. નહીં તો આ હોલમાં એન્ટ્રી આ બીજી લોકની કોઈ વ્યક્તિ માટે ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. એટલે ગુરુજી એવું કીધું કે સારું, આપના જે કંઈ ઇન્સ્ટ્રક્શન છે એ બધા હું ફોલો બરાબર કરીશ.
તેઓએ પછી બાપુજીનું ઘર છોડીને સભા તરફ ચાલવા માંડ્યા. એ ખાલી ચાલવાનું અંતરે એટલું નજીક જ હતું. હવે 2 ગાર્ડ બાપુજીની આગળ ચાલતા હતા, 2 એટેન્ડન્ટ એમની પાછળ ચાલતા હતા. ગુરુજીએ એટેન્ડન્ટની સાથે ચાલવાનું પસંદ કર્યું. થોડીક મિનિટોમાં તેઓ સભા હોલમાં પહોંચી ગયા, જે ખૂબ જ વિશાળ હતો. પહેલા કૃપાલવાનંદજીએ પ્રવેશ કર્યો, પછી ગાર્ડ એમને એમની ઓફિશિયલ સીટ એટલે કે એમનું જે આસન હતું ત્યાં ઇન્દ્રની સભામાં ત્યાં સુધી લઈ ગયા. પછી બાપુજીએ એમની ખુરશી ઉપર વિરાજમાન થયા અને જે ગાર્ડ હતા એ બધા બાપુજીની પાછળ ઊભા રહ્યા. હવે જે એટેન્ડન્ટ હતા એ ગુરુજીને લઈને એ હોલની અંદર પાછળથી એન્ટ્રી કરી. પછી તેઓએ ગાર્ડની પાછળની જગ્યા લીધી અને ગુરુજીએ એમની પાછળની જગ્યા લીધી. હવે ઇન્દ્રનો જે સભા હોલ હતો તે ખૂબ જ ભવ્ય હતો, ખૂબ જ ખૂબસૂરત હતો અને એમાં ઘણી બધી ખાલી જગ્યા હતી, હજી બધી ખુરશીઓ ખાલી હતી જ્યારે તેઓએ પ્રવેશ કર્યો. ગુરુજી એવું વિચારે છે કે કદાચ બાપુજીએ ચાય કરીને વહેલું આવવાનું પસંદ કર્યું હશે, જેથી કરીને કોઈ વધારે લોકો ગુરુજીને નોટિસ ના કરે અને એવું ઓળખી ના જાય કે આ તો બીજા લોકની વ્યક્તિ છે. હવે બધું સ્મૂધલી ચાલવા માંડ્યું. ગુરુજીએ આશ્ચર્યચકિત થઈને હોલમાં બધો સર્વે કરવા માંડ્યો. બધી બાજુ જોઈને બધું ગુરુજી આનંદમાં આશ્ચર્યચકિત થઈ ગયા. એમાં ખૂબ જ ઘણા બધા સોનાના સ્તંભ હતા. વચ્ચેનો એક એરિયા હતો એમાં ફક્ત સ્તંભ ન હતા. એ જગ્યા ખુલ્લી હતી, ત્યાં જે બી કોઈ ઊભું હોય એ કંઈ બી અડચણ વગર ચોખ્ખું દેખાઈ શકે એવી એ જગ્યા હતી. ગુરુજીએ મનમાં વિચારી લીધું કે આ એ જ જગ્યા હશે જે અપ્સરાઓ નૃત્ય કરતા હશે. સભા હોલમાં ખૂબ જ ઘણી બધી સિંહાસન જેવી સીટ હતી, સિંહાસનો હતા. એ ચાંદીથી મઢેલા હતા. કૃપાલવાનંદજીએ આમાંની એક સિંહાસન ઉપર બેઠા. બીજી સીટ હતી એમાં સોનું પણ સ્ટડ કરેલું હતું, થોડાક એક ઊંચા પ્લેટફોર્મ ઉપર હતી અને એની અંદર બીજા પણ ખૂબ જ કિંમતી પથ્થરો જડેલા હતા. હવે એક એટેન્ડન્ટ જે ગુરુજીની બાજુમાં ઉભેલા હતા તેમણે ગુરુજીને કીધું કે આ જે તમને દેખાઈ રહ્યું છે જેમાં સોનું પણ જડેલું છે અને કિંમતી પથ્થરો પણ જડેલા છે, રત્નો પણ જડેલા છે, પથ્થર શબ્દ ના કહેવાય, રત્ન પણ જડેલા છે, તે રાજા ઇન્દ્રનું સિંહાસન છે. બરાબર આ જ સમયે બીજા મેમ્બર્સ જે કોર્ટમાં આવતા હતા એ બધા પણ અંદર પ્રવેશ કરવા લાગ્યા. ગુરુજીની પાછળ બીજા 2 બ્રહ્મ ઋષિ પણ આવ્યા અને તેઓએ તેમની સીટ બ્રહ્મ ઋષિ દેવવાસુ એટલે કે કૃપાલવાનંદજીની બાજુમાં લીધી. એટેન્ડન્ટે ગુરુજીને એવું ઇન્ફોર્મ કર્યું કે આ સભામાં ફક્ત 3 બ્રહ્મ ઋષિ છે. પછી બૃહસ્પતિ પધાર્યા એક સ્પેશિયલ એન્ટ્રન્સ દ્વારા. તેમની સાથે બીજા 3 દેવતાઓ હતા. તેઓ હતા ચંદ્ર અને અશ્વિની કુમાર. તેઓએ ઇન્દ્ર ભગવાનનું જે સિંહાસન હતું એમની બાજુની જે ખુરશી હતી તેમાં પોતાની સીટ લીધી. બૃહસ્પતિએ કૃપાલવાનંદજીની બાજુની સીટ ઓક્યુપાય કરી. અશ્વિની કુમારોએ બૃહસ્પતિની બાજુવાળી સીટ ઓક્યુપાય કરી. બંને અશ્વિની કુમાર એટલે બંને ભાઈઓ. એમની બાજુવાળી જે સીટ હતી એ ચંદ્ર દેવતાએ ઓક્યુપાય કરી. ફક્ત એક ખુરશી ઇન્દ્રની જસ્ટ નજીકવાળી છોડીને બીજી બધી લગભગ પૂરી થઈ ગઈ હતી. ગુરુજીની તરફની બધી સીટો પૂરી થઈ ગઈ હતી. 8 સિંહાસન હતા ઇન્દ્રના સિંહાસનની એક તરફ અને જે ઇન્દ્રની જસ્ટ નજીક વાળો હતો એની સિવાયના બીજા બધા અત્યાર સુધીમાં ઓક્યુપાય થઈ ગયા હતા. હવે આ ખુરશીઓમાં બધા કેવી રીતે બેઠા હતા એનો ઓર્ડર આપેલો છે કે જે સિંહાસન સૌથી દૂર હતું એમાં પહેલા બેઠા કુબેર,
પછી કામદેવ, પછી એમની બાજુમાં બેઠા ધર્મ, પછી આવ્યા વાયુ, અગ્નિ, વરુણ, સૂર્ય અને મિત્ર. આ ઓર્ડરમાં તેઓ બધાએ પોતાની સ્થાન ગ્રહણ કર્યું. બધા દેવતાઓના ચમકદાર અલૌકિક ઇથિરિયલ બોડી હતા, જેને ચાંદી જેવી અથવા સોનેરી જાય હતી. સૂર્ય, અગ્નિ, મિત્ર અને ધર્મ અને બૃહસ્પતિ આ બધાને સોનેરી જાય હતી, જ્યારે બાકીનાને સિલ્વર એટલે કે ચાંદી જેવી જાય હતી. હવે એક સ્ટાફ બેરર હોલની અંદર પ્રવેશ કર્યો, સ્પેશિયલ દરવાજો હતો એના દ્વારા, અને તેમણે એનાઉન્સ કર્યું કે રાજા ઇન્દ્ર પધારી રહ્યા છે. અને આ એનાઉન્સમેન્ટ થઈ એટલે એસેમ્બલી હોલમાં જે બધા બેઠેલા હતા તે બધા ઊભા થઈ ગયા. ઇન્દ્રએ પ્રવેશ કર્યો અને તેઓએ તેમની સિંહાસન પર વિરાજમાન થતા પહેલા પોતાનો જમણો હાથ ઊંચો કર્યો અને સૌને અભિવાદન કર્યું, ખૂબ જ રિસ્પેક્ટથી. પછી તેઓ એમના આલિશાન સિંહાસન પર વિરાજમાન થયા. તેમનું વ્યક્તિત્વ ખૂબ જ પ્રભાવશાળી હતું. બે ગંધર્વ એટેન્ડન્ટ એમની પાછળ ઉભા રહ્યા અને એમને પંખો નાખી રહ્યા હતા. બીજા 4 ગાર્ડ એમની પાછળ ઉભા હતા. ઇન્દ્રએ માથું હલાવીને સિગ્નલ કર્યું કે હવે તમે સભાની કાર્યવાહી શરૂ કરો. હવે એમના એજન્ડામાં પહેલો જે ટોપિક ડિસ્કસ કરવાનો હતો તે હતો જે ડોમેન દેવતાઓનું સ્વરલોકથી લઈને ભૂવરલોક સુધીનો, ભૂલોક સુધીનો જે કંઈ વિસ્તાર હતો એની રક્ષા કેવી રીતે કરવી એ એમનો પહેલો ટોપિક હતો એમના એજન્ડામાં. અને આ જે એમનો વિસ્તાર હતો એમાં ઘણીવાર રાક્ષસો જે નીચેના લોકમાં રહેતા હોય એ લોકો ત્યાં ત્રાસ વર્તાવતા હોય. એટલે એસેમ્બલીમાં આ વાત અમુક ટાઈમ સુધી આનું ડિસ્કશન ચાલ્યું. પછી રાજા ઇન્દ્રએ એવા ઓર્ડર આપ્યા કે ભાઈ વિજિલન્સ વધારી દેવામાં આવે, જેથી કરીને આ 3 લોકના રહેવાસીઓની સેફટી બરાબર જળવાઈ રહે, એ લોકોનું રક્ષણ થઈ શકે. હવે બીજું ટોપિક આ ડિસ્કશનમાં જે હતો તે હતો કે પૃથ્વી ઉપર હવે પૂજા અર્ચના કરતા કે પછી ચઢાવવા કરતા ઓફર ને બધી જે સેક્રિફાઈસ ને ઓફર ને બધું કરતા હોય એવા હવે લોકો ખૂબ જ ઓછા થઈ ગયા છે. દેવતાઓને કરતા હોય, ભગવાનને કરતા હોય, એ બધી પૂજા પાઠ અને અર્ચના કરવા વાળા વ્યક્તિઓ હવે ખૂબ જ ઓછા છે. આવા ડિસ્કશન પછી આ એસેમ્બલી એવા ડિસિઝન ઉપર આવી કે હવે વ્યક્તિઓ વધારે મટીરિયલિસ્ટિક વર્લ્ડમાં વધારે ઇન્ટરેસ્ટેડ છે, ભૌતિક વસ્તુઓની અંદર વધારે ઇન્ટરેસ્ટેડ છે. એટલે તેઓ બધી સ્પિરિચ્યુઅલ અથવા ધાર્મિક પૂજા પાઠને ઇગ્નોર કરે છે. અને આવી પરિસ્થિતિમાં એવા પ્રયત્ન કરવા જોઈએ જેથી કરીને મનુષ્યને આપણે ઇન્સ્પાયર કરી શકીએ, એન્કરેજ કરી શકીએ અને તેમને આ જે થિયરી છે કોસ્મોલોજીકલ કનેક્શનની, જેના દ્વારા હ્યુમન બીંગ્સ, પછી દેવતાઓ અને આ 3 લોક આ બધું એક સાથે જોડાઈને રહ્યું છે. અને આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. આ જે કંઈ બલિદાનની પ્રક્રિયા છે કે આપણે પ્રાર્થના કરીએ છીએ કે જે બધા ચઢાવા ભગવાનને ચડાવીએ છીએ અને અલગ અલગ રીતે આપણે જે ભગવાનની વર્શિપ કરીએ છીએ, આપણા ત્રિદેવો ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવ અને શક્તિ કે જેઓ આ યુનિવર્સની શક્તિ છે, આ બધાની પૂજા કરવી કેટલું જરૂરી છે, આ બધી વસ્તુઓ આપણે મનુષ્યોને શીખવાડવી જોઈએ. એટલે રાજા ઇન્દ્રએ એવું કીધું કે બૃહસ્પતિ કે જેઓ દેવતાઓના ગુરુ છે અને ધર્મ એટલે કે જે આપણને ખબર છે ધર્મ રાજા કોણ છે, એટલે ધર્મ અને બૃહસ્પતિ આ બંને એક પ્લાન બનાવવો જોઈએ
એક મુવમેન્ટ એવી એ લોકોએ પ્લાન કરવી જોઈએ, જેથી કરીને આ જે પ્રોબ્લેમ્સ છે કે જે આજકાલ આપણે બધા મટીરિયલિસ્ટિક વર્લ્ડમાં વધારે બધા જઈ રહ્યા છે, એને કેવી રીતે પાછા ધાર્મિક બનાવી શકાય એ વિશે બૃહસ્પતિ અને ધર્મએ કંઈક પ્લાન લઈને એમની પાસે આવવું જોઈએ. હવે આ બધી પ્રોસિડિંગ પછી એસેમ્બલીનું કાર્ય અહીં પૂર્ણ થયું. ઇન્દ્રએ હોલ છોડી દીધો. એમની પાછળ બધા દેવતાઓ પણ રવાના થઈ ગયા. ગુરુજી અને બીજા બ્રહ્મ ઋષિ એટલે કે આપણા કૃપાલવાનંદજી અને બીજા બ્રહ્મ ઋષિ પણ ત્યાંથી વિદાય લીધી. હવે કૃપાલવાનંદજીનો સ્ટાફ અને ગુરુજી બધા સાથે નીકળ્યા ગુરુજી કૃપાલવાનંદજીના ઘર તરફ. પછી ગુરુજીએ ફરી પાછું કૃપાલવાનંદજીને કીધું કે હું આજે ખૂબ જ ખુશ છું કે મને આજે ઇન્દ્રની સભામાં બધી સભાની કાર્યવાહી જોવા મળી જેવી મારી ઈચ્છા હતી. અને અત્યાર સુધી મારા મનમાં એવું ખોટું ઇમ્પ્રેશન હતી ઇન્દ્રની સભા વિશે કે ભાઈ ત્યાં તો ખાલી મનોરંજન જ થતું હોય અને ત્યાં દેવતાઓ બધા ભેગા થાય અને આવું કંઈક ડ્રિંક પીવે શરાબ જેવું અને બધા આનંદ માણે જ્યારે અપ્સરાઓ નૃત્ય કરતા હોય અને ગંધર્વ બધા ગીત ગાતા હોય કે વાજિંત્ર વગાડતા હોય. પણ હવે મને એવી ખબર પડી કે દેવતાઓ પણ ખૂબ જ પરોપકારી છે અને દયાળુ છે અને તેઓ પણ એકદમ સિરિયસલી આ ત્રણેય લોકને કેવી રીતે રક્ષા કરવી, રાક્ષસોથી કેવી રીતે બચાવીને રાખવો, તેમજ મનુષ્ય માનવ જાત માટે કેવી રીતે એનું આધ્યાત્મિક કલ્યાણ થાય એવી બધી વસ્તુઓનો પણ વિચાર કરે છે. અને મને તો એ વાત પણ ખૂબ જ ગમી કે જેવી રીતે બધાએ અહીંયા કોમન ડિસ્કશન કર્યું અને પછી બધા ભેગા મળીને એક નિર્ણય ઉપર આવ્યા એક ફ્રી ડિસ્કશન પછી, એ વાત પણ મને ખૂબ જ ગમી. અને મને તો એ પણ ગમ્યું કે ઇન્દ્ર રાજાએ જે બધી પ્રોસિડિંગ્સ એમના સભામાં ચલાવી અને ઇન્દ્ર એઝ ધ પ્રિસાઇડિંગ પર્સન, હા, ઇન્દ્ર જે છે એ સામૂહિક દેવત્વનું રિઝેમ્બલ કરે છે, સામૂહિક દેવત્વને રિફ્લેક્ટ કરે છે. ગુરુજીએ કીધું એટલે કે બાપુજીએ એવું કીધું કે સાચું, ઇન્દ્રની સભા છે એ સામૂહિક દેવત્વનો આઈડિયા છે. એટલે ગુરુજીએ એવું કીધું કે બાપુજીને કે ગુરુજી એવું કેમ છે કે બધા મનુષ્યને આવી ઇન્દ્રની સભા વિશે આવી ખોટી ધારણા છે દિમાગમાં. એટલે કૃપાલુ સ્વામી એવું કીધું કે ના, આ ધારણા સાવ ખોટી નથી. આ એસેમ્બલી હોલ છે એ મનોરંજનના પર્પસથી પણ યુઝ થાય છે, એવું પણ અહીંયા ઉપયોગ થાય છે એનો. પણ એ સમયે દેવતા અને ઇન્દ્ર જ રહે છે. બીજા બધા જે બી પાર્ટિસિપન્ટ હોય તે બધા સ્ત્રીઓ જ હોય છે અને કોઈ ઓફિસ બેરર કે બીજો કોઈ પુરુષ અંદર અલાઉડ નથી. બૃહસ્પતિ અને ધર્મ પણ આવા પ્રોગ્રામમાં ભાગ લેતા નથી. ઇન્દ્રના પત્ની છે તેઓ આ મનોરંજનના કાર્યક્રમમાં ભાગ લે છે. પણ આવા જે બધા ઇવેન્ટ હોય તે કંઈ ઓફિશિયલ ના કહેવાય. ખાલી એટલું છે કે આ વેન્યુ જે જગ્યા છે તે સેમ જ છે, સેમ જગ્યા ઉપર જ એ વસ્તુઓ બી થાય છે, બાકી એ ઓફિશિયલ ના ગણાય. એટલે ગુરુજી એવું કીધું કે સારું, હવે મારા દિમાગમાં વસ્તુ ક્લિયર થઈ ગઈ. એટલે બાપુજી એવું કીધું કે રાજર્ષિ, હવે તમારે તમારી વળતી જર્ની, વળતા પ્રવાસ માટે, પૃથ્વી પર વળતા પ્રવાસ માટે તૈયારી કરવી પડશે, નહીં તો તમે મોડા થઈ જશો. અને હું એવી આશા કરું છું કે તમે તમારી આ ટ્રીપથી સંતુષ્ટ હશો. એટલે ગુરુજી એવું કીધું કે ભાઈ હું ખૂબ જ સંતુષ્ટ છું, સ્પેશિયલી કારણ કે આજે હું તમને મળ્યો છું અને હું આજે મારા દાદા ગુરુદેવ પ્રણવાનંદજીને પણ મળ્યો છું. અને હું તમારી રજા લઉં એ પહેલા હું તમારા આશીર્વાદ ચાહું છું. એમ કહીને ગુરુજી બાપુજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. બાપુજીએ ગુરુજીને આશીર્વાદ આપ્યા અને પછી ગુરુજી બાપુજીના ઘરની બહાર આવ્યા અને તેમણે તેમનો વળતો પ્રવાસ ચાલુ કર્યો. શ્રી સદગુરુ દેવ કી જય. મારી ભૂલચૂક માટે મને ક્ષમા આપજો.
અમુક શબ્દોનું મને બરાબર ટ્રાન્સલેશન એવું એક્ઝેક્ટલી મને નથી સમજ પડ્યું, એની માટે મને માફ કરજો. સર્વને સહસને જય ભગવાન. શ્રી સદગુરુ દેવ કી જય. જય ભગવાન. ખૂબ સરસ છે શ્રીવા. એક અધૂરું રેકોર્ડિંગ રહી ગયું હતું અને વિંકલસિંહને સાંભળવાનું બાકી રહી ગયું હતું, એટલે કદાચ ગુરુજીએ ફરી આપને બોલાવે. ખૂબ જ સરસ, મજા આવી. જય ભગવાન. આપનો ખૂબ ખૂબ આભાર. જય ભગવાન. જય ભગવાન. શ્રી સદગુરુ દેવ કી જય.